નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ફરીથી ભારે ગરમી સાવધાન પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર બેરોજગારી વધી મોટી મુશ્કેલી કડાકા ભડાકા સાથે મોટી આફત ગુજરાતમાં શિક્ષકોની ભરતી ભારતીય જહાજ પર હુમલો થયો વર્ક ફ્રોમ હોમ લાગુ મોટા સમાચાર સોના ચાંદીના ભાવ વધ્યા મોટા સમાચાર 5,000ના રોકાણમાં 3 લાખ રૂપિયા મળશે 10,000 સ્માર્ટ મીટર લાગશે ભારતના લોકો માટે ખાસ મોટા સમાચાર લોન અને દેવામાફી થશે કે નહીં તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો ગુજરાતમાં ફરીથી ભારે ગરમી પડવાની છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે અને મિત્રો દરેક લોકોને ઘરની બહાર ન નીકળવું તેવી પણ ચેતવણી આપવામાં આવી છે। મિત્રો આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં તીવ્ર ગરમી લૂનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો આજે દિલ્હીમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે તથા મિત્રો હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદ વાવાઝોડા અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનનું એલર્ટ પણ જાહેર કર્યું છે। મિત્રો લોકોને બપોરે બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે અને મિત્રો આગામી 4-5 દિવસ સુધી હજી પણ ભારે ગરમી પડવાની છે તેવું મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ખાસ કરીને ગુજરાતવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે ગુજરાતવાસીઓ ઘરની બહાર ન નીકળે કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું છે અને મિત્રો આજે મિત્રો 45થી 46 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે તેવું પણ મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। તેથી મિત્રો વાલીઓ બાળકોનું ખાસ ધ્યાન રાખે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે અને મિત્રો ગુજરાતવાસીઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને મોટા સમાચાર મિત્રો આજે પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે અને મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને આજે એક ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભારત સરકારે નિકાસ માટે નિર્ધારિત કરવામાં આવેલા પેટ્રોલ ડીઝલ પર એક્સ્ટ્રા સાઇઝ ડ્યુટીમાં વધારો કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો અત્યારે નવા નિયમો અનુસાર દેશમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ₹3 પ્રતિ લીટરના વધારા બાદ મિત્રો કેન્દ્ર સરકારે તેલ કંપનીઓ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે। મિત્રો સરકારે પેટ્રોલની નિકાસ પર ₹3 લીટરનો વેન્ડફોલ ટેક્સ લગાવ્યો છે અને મિત્રો ભારતમાં તેલની અછત ન થાય તેથી મિત્રો આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે સરકારને એમ છે કે આપણે મિત્રો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારીશું તો મિત્રો પેટ્રોલ ડીઝલની અછત નહીં સર્જાય પરંતુ મિત્રો આની અંદર ગુજરાતનો સમાવેશ ખાસ કરીને થાય છે અને મિત્રો ખાસ કરીને ગુજરાતના ઘણા બધા પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી તેવા બોર્ડ લાગ્યા છે અને મિત્રો પેટ્રોલ ડીઝલની ઘણી બધી અછત સર્જાઈ છે તેવા સમાચાર મળ્યા છે। મિત્રો અત્યારે તમે જોતા હશો કે ઘણી બધી જગ્યાએ પેટ્રોલ નથી તેવા બોર્ડ લાગેલા છે અને મિત્રો આગામી કેટલાક સમય સુધી પણ આ સમસ્યા ચાલુ રહી છે એટલે મિત્રો પેટ્રોલ ડીઝલનો સ્ટોક કરશો નહીં અને મિત્રો પેટ્રોલ ડીઝલ ખૂટવાનું નથી પરંતુ મિત્રો ભાવ વધારો થશે તેવું અત્યારે મિત્રો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તો મિત્રો આ વખતે પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા વધશે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો અત્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે કંઈક મોટું થવાનું છે તો મિત્રો શું મોટું થવાનું છે તે નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો તેથી મિત્રો બીજા લોકોને પણ ખબર પડે કે દેશમાં શું મોટી વસ્તુ થવાની છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બેરોજગારી વધી મોટી મુશ્કેલી તો મિત્રો ભારતમાં દિવસે ને દિવસે બેરોજગારીની સંખ્યા વધી રહી છે અને મિત્રો દિવસે ને દિવસે ભયંકર બેરોજગારી વધી રહી છે।
મિત્રો અત્યારે ભણેલા લોકો પણ ઘરે બેઠા છે અને મિત્રો બેરોજગારીનો મુદ્દો ભયંકર આકરો બન્યો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના યુવાનોમાં બેરોજગારી છેલ્લા 6 મહિનામાં તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે। મિત્રો અત્યારે સતત બેરોજગારીની સંખ્યા વધી રહી છે અને મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ આંદોલન પણ કરી રહ્યા છે। મિત્રો એપ્રિલમાં આ દર 5.2% હતો, પરંતુ મિત્રો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ એપ્રિલ મહિનાના પેરીફિક્સ લેબર ફાર્મ સર્વે મુજબ ના 3માં માસિક બુલિયન અનુસાર મિત્રો ઓક્ટોબર 2025માં બેરોજગારીનો દર 5.2% તેના ઉચ્ચતર સ્તરે પહોંચ્યો હતો તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ઘણા બધા લોકોની સમસ્યા છે કે અમને નોકરી નથી મળી રહી। મિત્રો ઘણા બધા લોકો આની અંદર ભણેલા પણ છે અને ઘણા બધા લોકો 10 ફેલ 12 ફેલ પણ છે। મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાતમાં બેરોજગારીની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને મિત્રો આ માટે સરકાર પણ કામ કરી રહી છે, પરંતુ મિત્રો હવે આગળ શું થાય છે તે હવે જોવાનું રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કડાકા ભડાકા સાથે મોટી આફત। મિત્રો આજે વીજળીના કડાકા ભડાકા સાથે મોટી આફત આવવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો દેશમાં કડાકા ભડાકા સાથે વરસાદની આફત આવી પડી છે અને મિત્રો સાથે IMDએ પણ ચેતવણી આપી છે। મિત્રો IMD દ્વારા દેશના અનેક રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વિસ્તારોની અંદર વાત કરીએ તો મિત્રો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં આગામી સમયમાં ગર્જના સાથે વરસાદ પડશે અને સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો જેની અંદર ખાસ કરીને બિહારમાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને જેથી મિત્રો લોકોને સતર્ક રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે। અને મિત્રો આ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો આપણા પડોશી દેશોમાં મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ખાસ કરીને મિત્રો ગુજરાતમાં આગામી સમયમાં મિત્રો ગરમીમાંથી રાહત મળવાની છે તેવા સમાચાર પણ મળ્યા છે। એટલે મિત્રો ગુજરાતવાસીઓને હવે જે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તે હવે નહીં થાય અને મિત્રો ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં શિક્ષકોની ભરતી। તો મિત્રો આગામી સમયમાં ગુજરાતમાં શિક્ષકોની ભરતી થવાની છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને મિત્રો ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં મિત્રો 1141 વ્યાયામ શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ગુજરાતમાં જે બેરોજગાર લોકો છે તે લોકો હવે શિક્ષકોની ભરતીની અંદર સામેલ થઈ શકે છે। મિત્રો મુખ્યમંત્રીની મંજૂરી બાદ હવે મિત્રો શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર સુધરશે અને મિત્રો આ ભરતી ધોરણ 6 થી લઈને 8 માટે કરવામાં આવશે અને જેમાં મિત્રો ઉમેદવારોની પસંદગી SAT, સ્કૂલ એપ્ટ્યુડ ટેસ્ટ અને પરીક્ષાના મેરિટના આધારે થશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને સાથે મિત્રો રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આ એક નવી જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો ખાલી જગ્યાઓ ભરવા માટે આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ગુજરાતમાં શિક્ષકોની ભરતી આવવાની છે અને મિત્રો જો તમે પણ ટેટ 1 ટેટ 2 કર્યું છે તો મિત્રો તમે ગુજરાતમાં શિક્ષકોની જે ભરતી આવવાની છે તેની અંદર મિત્રો તમે એપ્લાય કરી શકો છો અને મિત્રો આ એક બેરોજગારીની સંખ્યા ઘટાડવા માટેનું પગલું છે અને મિત્રો આની અંદર 1141 શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતીય જહાજ પર હુમલો। મિત્રો આજે ભારતના જહાજ પર મોટો હુમલો થયો છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આજે ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે અને સાથે મિત્રો ઓમાનના અધિકારીઓ દ્વારા તમામ ભારતીય ક્રૂ સભ્યો સહિત સુરક્ષિત છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને જેમને મિત્રો બચાવી લેવામાં આવ્યા છે અને સાથે મિત્રો વિદેશ મંત્રાલયે આ ઘટનાની સખત નિંદા પણ કરી છે અને મિત્રો અસ્વીકાર્ય કાર્ય ગણવી મંત્રાલયે ઓમાનના અધિકારીઓનો તેમને બચાવ કાર્યો માટે આભાર વ્યક્ત પણ કર્યો છે અને વધુમાં તેણે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા અનુસૂચિત કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। મિત્રો અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની છે અને તેમાં મિત્રો ભારતનું જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું અને મિત્રો તેની તપાસમાં ખુલ્યું છે કે ભારતના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો ભારતનું જહાજ સુરક્ષિત છે તેવું પણ અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો અત્યારે ભારતનો ઝંડો ઊંચો છે તેમ અત્યારે કહી શકાય કારણ કે મિત્રો અત્યારે ઘણા બધા દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને મિત્રો તેમાં હોર્મુઝમાંથી ભારતનું જહાજ સુરક્ષિત રીતે પસાર થાય તે મિત્રો મોટી સફળતા કહેવાય। તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વર્ક ફ્રોમ હોમ લાગુ મોટા સમાચાર। મિત્રો આજથી ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમ લાગુ થશે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આજે મોટી બેઠક પણ કરવામાં આવી હતી અને મિત્રો જેની અંદર સરકાર વર્ક ફ્રોમ હોમ લાગુ કરે તેવી શક્યતા પણ જોવામાં આવી છે। મિત્રો પીએમ મોદીની ઈંધણ બચતની અપીલ બાદ મિત્રો ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે। મિત્રો સરકાર 2 મોડેલ પર વિચાર કરી રહી છે અને સાથે મિત્રો પસંદગીના વિભાગોમાં સંપૂર્ણ વર્ક ફ્રોમ હોમ અને મિત્રો રોટેશન આધારિત મિત્રો હાજરી તથા મિત્રો આનાથી ઓફિસમાં ભીડ ઘટશે તથા મિત્રો પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થશે અને આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે અંતિમ નિર્ણય પણ લેવામાં આવ્યો છે। મિત્રો અમિત શાહ અત્યારે ગુજરાતના પ્રવાસે છે અને મિત્રો આ બેઠકની અંદર અમિત શાહ પણ હાજરી આપશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો હવે ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમ લાગુ થશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો તમારે બહાર જવાની જરૂર નહીં પડે અને ખાસ કરીને જે લોકો સરકારી નોકરી કરે છે તે લોકો માટે ખાસ મોટા સમાચાર કહી શકાય કારણ કે હવે તેઓ ઘરે બેસીને જ પોતાનું કામ પૂરું કરી શકશે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવ વધ્યા મોટા સમાચાર। તો મિત્રો આજે એક ઝાટકે 10 થી 12,000 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે। મિત્રો દિવસે ને દિવસે હજી પણ સોના ચાંદીના ભાવ વધશે તેવું અત્યારે મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો આજે સોના ચાંદીના ભાવ વધ્યા છે અને તેને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો કેન્દ્ર સરકારે સોનાની ડ્યુટી મુક્ત આયાત માટેના નિયમો અત્યારે કડક બનાવ્યા છે અને મિત્રો હવે પ્રતિ લાયસન્સ 100 કિલોની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને મિત્રો આ નવા નિયમો તાત્કાલિક અમલમાં મૂકવામાં પણ આવ્યા છે। મિત્રો સરકારે સોના પરની આયાત ડ્યુટી ઘટાડીને 6% વધારીને 15% કરી છે તેવા સમાચાર આજે મળ્યા છે અને તે સાથે મિત્રો એક જ દિવસ પછી જ આ પગલું લેવામાં આવ્યું છે અને મિત્રો આ પગલું રેકોર્ડ આયાત બિલ પર લગામ લગાવવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે તમને મિત્રો સમજૂતી આપું તો મિત્રો આપણો જે ભારત દેશ છે તે મિત્રો સોનાની આયાત બીજા દેશોમાંથી કરે છે અને મિત્રો તે પૈસા ભારત ડોલરમાં ચૂકવણી કરે છે। તેથી મિત્રો અત્યારે આપણને ભારતીય રૂપિયો નીચો જોવા મળ્યો છે અને મિત્રો ડોલરના ભાવ અત્યારે વધી રહ્યા છે તેનું આ એક મોટું કારણ છે
અને મિત્રો સરકારે તે વિચારીને આની અંદર કસ્ટમ ડ્યુટીની અંદર વધારો કર્યો છે કે ભારતમાં સોનું ઓછું ખરીદાય, અને તેવું અત્યારે મિત્રો સરકાર વિચારણા કરી રહી છે. અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળશે. અને મિત્રો અત્યારે ભારત સૌથી અગ્રેસર છે કે ભારતમાં સોના ચાંદી અત્યારે સૌથી વધુ વેચાઈ રહ્યું છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 5,000ના રોકાણમાં 3 લાખ રૂપિયા મળશે. મિત્રો આજે સરકારની એક નવી યોજના બહાર આવી છે, અને જેની અંદર મિત્રો તમે મહિનાના 5,000 રૂપિયા રોકાણ કરો છો તો મિત્રો તમને મિત્રો 3 લાખ રૂપિયા મળશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો જે યોજના વિશે આપણે માહિતી મેળવીએ તો મિત્રો આ એક પોસ્ટ ઓફિસની આરડી યોજના છે, અને મિત્રો નાની અને નિયમિત બચત યોજના માટે એક સારો વિકલ્પ છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો આ યોજના હેઠળ દર મહિને નક્કી રકમ જમા કરવી પડે છે, અને મિત્રો હાલમાં આ યોજનાની અંદર 6.7% વાર્ષિક વ્યાજ મળે છે. અને મિત્રો સમયગાળો 5 વર્ષનો છે, અને તેમાં મિત્રો માસિક 100 રૂપિયાથી તમે રોકાણ કરી શકો છો, અને દર મહિને મિત્રો 5,000 જમા કરાવતા મિત્રો 5 વર્ષમાં લગભગ 3.56.830 રૂપિયાની રકમ તમને પરત મળે છે. અને મિત્રો સરકારી ગેરંટી હોવાથી સંપૂર્ણ સુરક્ષિત આ યોજના છે. અને મિત્રો બચતની ટેવ હવે સારા વળતર માટે આ યોજના ખૂબ જ લોકપ્રિય બની રહી છે, અને મિત્રો ઘણા બધા લોકો આ યોજનાનો લાભ પણ ઉઠાવી રહ્યા છે, કારણ કે મિત્રો આ યોજનાની અંદર સૌથી વધારે વ્યાજ મળી રહ્યું છે. અને મિત્રો સરકારે પણ અપીલ કરી છે કે આ યોજનાની અંદર હવે પણ વધારે વ્યાજ મળશે. તો મિત્રો આ યોજનાની અંદર જો તમે રોકાણ કરવા માંગતા હોવ અને મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો મિત્રો નજીકની પોસ્ટ ઓફિસે જઈને આ યોજનાની માહિતી આપશો તો મિત્રો તમને જણાવી દેશે કે આ યોજનામાં તમે એપ્લાય કરી શકો છો કે નહીં. તો મિત્રો જો તમારે આ યોજનાની અંદર એપ્લાય કરવું હોય તો મિત્રો નજીકની પોસ્ટ ઓફિસે જઈને આ યોજના વિશે તમે માહિતી મેળવી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 10,000 સ્માર્ટ મીટર લાગશે. મોટા સમાચાર. મિત્રો સરકારે ફરીથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે, અને મિત્રો સરકારે આ વખતે લક્ષ્યાંક પણ વધારી દીધો છે. મિત્રો સરકારે જણાવ્યું છે કે 10,000થી પણ વધારે સ્માર્ટ મીટર લાગશે. મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે મિત્રો અટવાયેલી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હવે મિત્રો ફરીથી શરૂ કરવામાં આવી છે. મિત્રો PGVCL એ દૈનિક લક્ષ્યાંક વધારીને 3,000માંથી 10,000 કરી દીધો છે. મિત્રો 2024માં શરૂ થયેલા આ અભિયાનમાં 1.5 વર્ષમાં માત્ર 10% કામ જ પૂર્ણ થયું છે. મિત્રો સૌરાષ્ટ્ર કચ્છમાં 56.92% લાખ રહેણાંક ગ્રાહકોમાંથી અત્યાર સુધીમાં માત્ર મિત્રો 6.14 લાખને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. મિત્રો હવે કામગીરીને ઝડપી બનાવવામાં આવશે તેવું અત્યારે મિત્રો સરકારે જણાવ્યું છે, અને મિત્રો સાથે સરકારે લક્ષ્યાંક પણ વધારી દીધો છે. એટલે મિત્રો જો તમે હજી સુધી સ્માર્ટ મીટર નથી લગાવ્યું તો મિત્રો લગાવી લેજો, કારણ કે મિત્રો સરકાર આની અંદર પૂરેપૂરું કામ કરી રહી છે, અને મિત્રો દરેક ઘરની અંદર સ્માર્ટ મીટર લાગશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતના લોકો માટે ખાસ મોટા સમાચાર. મિત્રો આજે ભારતના લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભારત તરફ જનારા LPG વાહન કરતા 2 જહાજોએ સુરક્ષિત રીતે હોર્મુઝની સમુદ્રની સપાટી પાર કરી દીધી છે. મિત્રો બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને જહાજો ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન સાથે સંકલનમાં કાર્યરત હતા, પરંતુ મિત્રો જહાજ માર્શલ આઇલેન્ડ ધ્વજવાળું LPG વાહક છે, અને મિત્રો જે આશરે 19,965 મેટ્રિક ટન LPG વાહનની અંદર જથ્થો ભર્યો છે. અને મિત્રો બીજું જહાજ NV સેટેલાઇન અને વિયેતનામ ધ્વજવાળું LPG વાહક છે, અને મિત્રો તેની અંદર આશરે 46,000 મેટ્રિક ટન LPG ભરેલો છે.
તો મિત્રો આ જહાજોની અંદર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો જ્યારે તેમને ખબર પડી કે આ ભારતીય જહાજો છે તો મિત્રો હુમલા અટકાવી દેવામાં આવ્યા હતા. અને મિત્રો ભારતના લોકો માટે આ એક સારા સમાચાર છે કે એલપીજી જહાજ ભરેલા હવે ભારત સુરક્ષિત આવી રહ્યા છે. અને મિત્રો હોર્મુઝની ખાડીમાંથી ભારતના 2 ભારતીય જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ગયા છે. અને મિત્રો ટૂંક સમયમાં ભારતમાં એલપીજી આવવાનો છે, એટલે મિત્રો ગેસની અંદર હવે ગભરાવાની કોઈ જરૂર નથી તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લોન અને દેવામાફી થશે કે નહીં. મિત્રો આજે લોન માફી અને દેવામાફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અને મિત્રો આ સમાચાર દરેક ખેડૂતો માટે ખાસ ઉપયોગી સાબિત થવાના છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે દિવસે ને દિવસે ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. અને મિત્રો તેમાં ખાસ કરીને ખેડૂતો પર દેવાનો બોજ વધ્યો છે. અને મિત્રો હજી પણ કેટલાક લોકોને આશા છે કે સરકાર લોન માફ અને દેવું માફ કરશે. મિત્રો અત્યારે ખેડૂતો નીચે કોમેન્ટમાં પણ જણાવી રહ્યા છે કે સરકાર લોન માફી અને દેવમાફી ક્યારે કરશે તેને લઈને મિત્રો નિશ્ચિત જણાવો. મિત્રો ખેડૂતોને જણાવી દઉં તો મિત્રો સરકાર 2005થી વાતો કરતી આવે છે કે ખેડૂતોનું દેવું અને લોન માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોનું લોન કે દેવું માફ કરવામાં આવ્યું નથી. મિત્રો આ વિશે જોવાનું એ રહ્યું છે કે સરકાર ક્યારેય ખેડૂતોનું લોન કે દેવું માફ કરે છે. મિત્રો સરકારે હજી સુધી ખેડૂતોની લોન માફ કે દેવું માફ કર્યું નથી. અને મિત્રો સરકાર મોટા મોટા ઉદ્યોગપતિના દેવા માફ કરે છે. અને મિત્રો અન્ય રાજ્યોની સરકાર પણ ખેડૂતોનું દેવું માફ કરે છે, તથા મિત્રો અન્ય રાજ્યોની સરકાર પણ ખેડૂતોની લોન માફ કરે છે. તો મિત્રો ગુજરાતના લોકોએ એવું સરકારનું શું બગાડ્યું છે કે ગુજરાતની અંદર જ ખેડૂતો ઉપર અન્યાય થઈ રહ્યો છે. મિત્રો અત્યારે ખેડૂતો માટે લોન માફી અને દેવામાફીનો મુદ્દો મોટો કહેવાય, કારણ કે મિત્રો અત્યારે જો લોન માફી કે દેવામાફી નહીં કરવામાં આવે તો મિત્રો મોટી મુશ્કેલી આવી શકે છે. અને મિત્રો દિવસે ને દિવસે એક તો ખેડૂત ગરીબ બની રહ્યો છે, અને મિત્રો ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડી છે. અને મિત્રો દિવસે ને દિવસે ગુજરાતનો ખેડૂત ગરીબ બને છે. અમીર બનવાને કારણે મિત્રો ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે ગરીબ બને છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.